જય માતાજી, રામ રામ સીતારામ. જોઈ લ્યો અમારે વાલીન સુગ્રીવ બેઠા. વાલીન સુગ્રીવ બે બાજુ બાજુમાં જ બેઠા. આજ ધરાવ કરે, આજ શેરણું ચાલુ થઈ ગયું. કાલ દૂધ પીધું ને હાબાવ. જોઈ લે વાલીન સુગ્રીવ બે બેઠા. ઓલી બાજુ એક ઊભો, ઓલી બાજુ એક ઊભો હાવો જ અમારે એવું. હા ભાઈ જો ને આ હવે મેળે આવવા માંડ્યું. ખાણ ખાઈને અમારે સુરભી અહીંયા આવી ગઈ. રાધા ને બનસું હે આ ત્રણ નામ છે કાંઈક તો ભૂલાઈ જાય. પણ આ જો મંડીયું હવે થાવા. ખાણ ખાધું ને એટલે મંડીયું નિરવ્યું થાવા. કેમ કે પરબારા આમાં હાઈટકા સોટી ગયા હતા ક્યાંથી જો આ બહુ ભારી આ બે ઓળખી ગઈ. એને આ વાસળી હોય ને બાકી વગર એને કહું બહુ ભારી. આ ગાય છે ને ઓલી બે કુંઠિયું જેવી એની દીકરી છે. એને એની દીકરી બહુ ભારી. જો ઓલી રાધા હે ને રાધા, એને અમારે રાધા ને બનસુ ને ત્યાં આવીને દૂધ જડવા માંડ્યું તે જમાવટ થઈ ગઈ. પછી જો આ એક આખોરની નબળી એને પાસે ઊભી ને બે આ લઈ લે. અમારો ઓલો રિઝલ્ટ અમારા ખૂટના નંદ મહારાજના જોરદાર જોઈ લે ઉભો. નંદ મહારાજ અમારે નંદ છે. એના પેલા બધા વાસડાને પૂર દીધા. એને આ બાજુ બધા નંદિયું મહારાજુ. બસ જ્યાં ઉભો રે આવો કોજો બોલે જ નહીં કાંઈ. જો અમારે આ કોરા ને એમાં એકના હાઈટ ક્યાં આવો ક્યાંક આમાં એકના હે ને આ હાઈટ ક્યાં મન જીવે. એ તો ઘડીકમાં આય વારવો વહીમો લાખીએ. કારણ કે ખાણ ખાય ખરી નાણે બધા જ મૂકે તાર ફેરો મૂકે તાર. આ બધા પાઢિયા દીવા હે. જો આ પણ જો એનો લગભગ આનો દીકરો હોય. જોઈ લે અમારે માતા આવું શું છે આમાં કઈ આઈડ્યું. બસ ઊભો રે. એને આ વાસડો ત્રણ આ બાજુ હે, ત્રણ ઓલી બાજુ. જોઈ લે પાંથી ઓલી અમારે માતા. એને અમારે માતા પેલા વાસડાની માં છે ને એ બા અમારા જે મેળે આવવા માંડ્યા છે ને કે અમારે ગૌશાળાનું નામ એ નંદ છે ને અમારે બીજો ગીર નંદ હતો એ એવો હોજો હતો. જોઈ લે પાંદડા આપડાવી ખાવા. એક પાંદડા આપડાવી ખાવા વડ અહીં નાખ્યું એ ખા નહીં બાપુ. એને કે જાય ડારા આવડે વાલીને સુગ્રીવ બેઠા થયા. હાલે જેમ ઓલા ઝીણકાવ નાખે દે. વાર વાર બાપુ આમાં પાલા નથી જડવાના. પાલા અહીંયાથી નેરીમાં બહુ થાય. હાલો માતા આજે અમારે મહાકાલ વરે બાંધેલા ઉભા. આજ મહાકાલની માં ખૂટે તો બાહુબલી શું કરે ફરે કે શું કરે ને કે એને બાંધી દેવો જોઈએ. બસ જોઈ આ ખીચકાણી હતી મારા સાંભળીતા હતા એને ઓળખી ગઈ. એને કે ધોડી હતી. એને કે માતા એમ ઘૂમરો ખાધો ઠીકો ઠીક ખીચકાઈ. અવાજ ઓળખે ગઈ બરબારી કેમ કાંકરે. એને કે અવાજ ઓળખી ગઈ ન બોલી. આની દીકરી જો ઓલી આંભી આવે ને એની દીકરી હે તોરી આ આખોરની રહી નહીં. આવું આજે અમારે મહાકાલની વરે એની માં ખૂટે ને બાંધીને રાખ્યા. બાહુબલી ફરવા આવે કે નહીં. માતા માતા મંડો આમ ખાવા મંડો ને બધી. તો ભાઈ ખાણ આવી ગયું છે ને કે ખાણ આવી ગયું. આજ તો રક્ષાબંધન હે. આજે રક્ષાબંધન હે. માતા લક્ષ્મી હે ને બલિરાજાને આજે રાખડી બાંધી હતી. કૃષ્ણ ભગવાન હલવાણો તો ત્યાં છોડાયો હતો વિષ્ણુજી. એ કૃષ્ણ ભગવાન હલવાણો હતો. પછી આપણે ભારત વર્ષમાં જો રક્ષાબંધનનું મહત્ત્વ કેવું છે એ તમને સંભળાવ્યો. પરંપરાથી અનેરું રહ્યું છે. સર્વપ્રથમ રક્ષાદાનવીર મહારાજા બલિરાજાએ પોતાના પત્ની
ભગવાન વિષ્ણુ કે જેઓ વામન બ્રાહ્મણનું રૂપ લઈને બલિરાજાને પાસે દાન માગવા ગયેલા, ત્યારે લેવાની સાથે પોતે પણ બંધનમાં બંધાઈને દ્વારપાળ બનવું પડ્યું. ત્યારે લક્ષ્મીજીએ બેન બનીને રક્ષા બાંધી રાજાને બાંધેલી. એટલે જ હજુ આપણે મંત્રમાં બલુ બલરામ બોલીએ છીએ. અને આ બદલામાં વસને બંધાઈને દ્વારપાળ બનેલા પોતાના પતિને વિષ્ણુ ભગવાનને માંગેલા, અને તે બહેનનું વસન મહારાજા બલિએ પૂર્ણ કર્યું અને પ્રભુને મુક્ત કરાવેલે. બીજી રક્ષા લક્ષ્મીજી સ્વરૂપે વિદર્ભ દેશની રાજકુમારી લક્ષ્મી રૂક્મણીજીએ પ્રાચીનના પવિત્ર સ્થાન પર વિશ્રામ સમયે ગોરખનાથજીને ભાઈ માની બાંધેલી, અને બદલામાં માધવપુર ક્ષેત્રમાં પોતાના લગ્ન વિવાહમાં જવતલ હોમવા માટે આવવાનું વસન માગેલું, જે ગોરખનાથે પૂર્ણ કરેલું. ત્રીજી રક્ષા કુરુક્ષેત્રના મેદાનમાં માતા કુંતાએ અભિમન્યુને બાંધી હતી કે આ એવડી કૌરવ સેનાને સામે મારો દીકરો લડવા જાહે તો કાં થાય. સુભદ્રાએ કીધું કે આને થોડો જીવવા દે, કે હા બા ભીષ્મન કરણ ને એવા યોદ્ધા હે. એટલે માતા કુંતાએ હે ને 7 દેવીઓની હાથ ગાંઠું વારે અને અભિમન્યુના કાંઠે રાખડી બાંધી દીધી કે આને કોઈ ન મારી શકે, કે 7 દેવીઓની રક્ષા કરીએ. એટલે ત્યાં જ્યાં લગણ એ રાખડી હતી ને ત્યાં લગણ કૌરવની આખી સેનાથી કંઈ નહોતું થયું. ત્યાં દાદા ભીષ્મ હતા, કરણ હતા, ગુરુ દ્રોણ હતા, અશ્વસ્થમાં હતા. બાકી તો પછી હાલતું ફાલતું તો દુનિયાના હતા. હજારો ઉતીઓ, 11,000 શ્રોણી, એટલે 11 કરોડ મારવાવાળા હતા એક જ જણાને. એને એકલો જ ટાઈમ હતું 16 વર્ષનું. એના કે 16 વર્ષનું એ અમારા બાપ દાદા થાય, કારણ કે એનો વંશ છે. આ સિસોદિયા છે ને એનો વંશ છે, પાંડ્યુનો વંશ. મહારાણા પ્રતાપના ઇતિહાસમાં એમ આવે કે પાંડ્યુના વંશના હે. એટલે એક જણાને 11,000 શ્રોણી, એટલે 11 કરોડ જણા મારતા હતા, તોય એકલો મરતો નહોતો. કેવડી તાગાદી હે રાખડી. એટલે આજ બેનું રાખડી બાંધે. પહેલાં લક્ષ્મીજીએ બાંધી હતી બલિરાજાને, પછી બીજી બાંધી રૂક્મણીજીએ, એને રૂક્મણીજી બાંધી ગોરખનાથને, એના ત્રીજી રાખડી બાંધી હતી માતા કુંતાએ, એ રક્ષા કરવા. એટલે 11,000 કરોડ મારતા હતા ને તોય કંઈ એને થતું નહોતું. જે રાખડી કૃષ્ણ ભગવાને ઉંદરડોમાં ગુજરાતી મહાભારતમાં આવે કે પછી ઉંદરડાનું રૂપ લઈ અને રાખડી તોડી, એને રાખડી તોડી ઉંદરડાનું રૂપ લઈને રાખડી કાપી નાખી. એને ખબર હતી કે આ મરીએ નહીં. અને જો અભિમાની હોય કે ઓતરાનું મોજ હોઈ જાય અથવા તો 18 વર્ષનો થઈ જાય તોય કૃષ્ણને મારી નાખે. કંઈ કૃષ્ણ ભગવાનની બેન હતી, સુભદ્રા હતી ને અર્જુનની ઘરવાળી, એ કૃષ્ણ ભગવાનની બેન હતી. એટલે જે અભિમન્યુનો જન્મ થયો ને તાર કૃષ્ણ ભગવાન એને હાથમાં રેખા જોઈ, કે ભણેજની છઠ્ઠી હોય ને, આપણે છઠ્ઠીને દે હાથમાં, કે કર્મરેખા જ જોઉં. કર્મરેખા જઈ ત્યાં ઊભો થઈ ગયો, એને ઊભો થઈ ગયો કે મારી નાખ્યા. એ કે જો આ 18 વર્ષ પહેલાં કાં તો ઓતરાનું મોજ હોઈ જાય તો કૃષ્ણ ભગવાનને મારી નાખે, અને કાં 18 વર્ષ થઈ જાય પૂરા તો કૃષ્ણને મારી નાખે. કૃષ્ણ હલવાના એ કાં તો ભાણેજી કે આપણી વિધિ કરવાનું હોય. એટલે પછી કુરુક્ષેત્રના મેદાનમાં જે અભિમન્યુ લડવા જતો હતો ને તે ઓતરાને તેડાવી, પણ કે ઓતરા આવે ને અભિમન્યુને રોકવો હોય ને તો સદેવ જોશીને પૂછ્યું કે આને યુદ્ધમાં ન જાય, હાથકોઠાની યુદ્ધમાં આને રોકવો હોય તો શું કરવું પડે? તો સદેવ જોશીએ કીધું કે ઓતરાને બોલાવો, એને ઘરવાળી નહીં. કે ઓતરા એટલે કોણ? ઉત્તરની બેન હતી, અને જ્યાં પાંડ્યું 13મું વર્ષ સુપીરીતિ કર્યું હતું ને ત્યાં, એટલે ઓતરાને તેડવા મોકલી. હાંડડી મોકલી. એટલે પવન વેગી હતી, જેટલો પવન હોય ને એટલી હાલે. એટલે કૃષ્ણ ભગવાનને ખબર પડે કે આ હાંડડી પૂગી આવી છે ક્યાં ઓતરાને તેડે.
અને જો ઓતરાને તેડે અને આ પૂગી આવે અને જો અભિમન્યુ ઓતરાનું મોં જોઈ જાય એટલે કૃષ્ણને સડી આવે. કૃષ્ણને સડી આવે એટલે પછી હાંડડીના પગમાં ભાલું થઈને લાગ્યો. એકવાર ભાલું થઈને રાતે માર્ગમાં સૂતો પણ હાંડડી દેખી ગઈ એટલે પગ ન મૂક્યો માથે. પછી બીજી વાર સૂતો કે ત્યાં એવા અંધારામાં થોડુંક પગમાં દેખાય ને એવું ભાલું થઈને હાંડડીને પગમાં લાગ્યો એટલે હાંડડી થઈ ગઈ લૂલી. અને હાંડડી લૂલી થઈ એટલે સવારે દીવગા પછી જ્યારે અભિમન્યુ કુરુક્ષેત્રના મેદાનમાં નીકળે ગયો ને તાર ઓતરા પૂગે એટલે પછી તો છત્રી પાછું ન વરાય. પછી ત્યાં પૂગે એટલે ઓતરાને જોવે એટલે અભિમન્યુ કહે કે એવું કામ હોય કે તું મોડી થઈ કે તને જો જોઈ હોત ને વહેલી તો ન જાત કારણ કે ઓલી રૂપારી એવી હતી એટલે ન જાતા. એટલે પછી કે કૃષ્ણ ભગવાન પણ એમ હારો માણે એને ખબર હતા કે માર નાખવો પણ અહીં કે આ પાંડ્યુંનો વહ વયો જાય એને ખબર હતા એટલે ત્યાં 6 મહિનાની રાત કરી નાખી હતી. એમ કે 6 મહિનાની રાત ને દિવસ 6 મહિનાની કરી નાખ્યા હતા. ખાલી ઓતરા અને અભિમન્યુ બે જ જાગે બાકી આખી દુનિયાને હુરાવી દીધી. કોઈને ખબર જ નથી પડી કે આ 6 મહિનાની રાત કરી નાખી. ગુજરાતી મહાભારત આપણે વાંચતા એમાં આવતું. અને પછી 6 મહિના પછી એને ગર્ભ રહી ગયો હતો. એ ગર્ભ પણ અને મારવાની ચેષ્ટા કરી હતી કેને જે ગુરુદ્રોણનો દીકરો અસ્વસ્થમાં હતો ને એને. પણ એમાંય કૃષ્ણ ભગવાને કીધું કે આ તો પાંડ્યુનો વહ વયો જાય. બીજા બધા એને ખબર હતા કે મારી નાખવાના એટલે આને જીવાડવો જ પડે. એટલે એ અભિમન્યુનો દીકરો હતો ને પરીક્ષિત એનો દીકરો ને પરીક્ષિતના દીકરા મહારાણા પ્રતાપ ને સિસોદિયા બધા એટલે આ ત્યાંથી જ કાર ઝાડ વૈયા આવે બધા. અમે ત્યાંથી જ બધા કાર ઝાડ વૈયા આવે. એટલે ભાઈ આગળ વિડીયામાં બન્યા રહેજો ને આ રક્ષાબંધનનું એવું કામકાજ છે. માતા કુંતાએ રાખડી બાંધી હતી પણ રક્ષા ન કરી શકી કારણ કે હાંભો ભગવાન હતો અને પાંડ્યુએ ઘણા દગા કર્યા હતા પાંડ્યુ માથે કૌરવે પણ ન્યાય ભગવાન હતો એટલે કેમે ઓલાને જીવવા નતો દે એમ. તો આગળ વિડીયામાં બન્યા રહેજો ભાઈ. બીજું હું ને ખાણ જોતું હોય ને તો ખાણ એમ તો આવી ગયું ને આપણે ક્યાં દઈએ ને એ કે ગારિયાધારમાં દઈએ. પછી અહીં રફાડા દેવ બળદાશ્રમ હે ત્યાં. પછી પાણખાંડ, પછી કુતિયાણા બાબુ લીલા, પછી આપણે રાવલ રાજુભાઈ હે, પછી અહીં ખીરસરા નાગાભાઈ હે કંઈ ખોડ કપાસિયાની દુકાનવાળા ન્યાય જડે. પછી આમ ખંભાળિયા જડશે પછી વાર લાગશે. પછી પોરબંદર અહીંયા એક છાયામાં રાજુભાઈ હે ને રાજુભાઈ રબારી ન્યાય મોકલવાના હે. છાયા ચોકી ઉપર જ એની ઘરની દુકાન હે ત્યાં મોકલશું. પછી દરેડ જડે એવા ને કે દરેડ જડે જામનગર બાયપાસમાં દરેડ અને બીજું આખોરા પડાણાને પાટીએ અને એક ખંભાળિયામાં એક ભાઈ છે ત્યાં હજી ઉતાર્યું નથી ત્યાં ઉતારશું એટલે ત્યાં જડે. એટલે બધા એમ કહેજો ને રાજકોટમાં ખંડેરી ક્રિકેટ ગ્રાઉન્ડ હે ને ત્યાં જડે એને કે રાજકોટમાં કેમ કે રાજકોટમાં જડે. રાજકોટવાળા મને ઘણા ફોન કરો તો મને કહેજો સુરેશભાઈને હું નંબર આપી. ખંડેરી સ્ટેડિયમ હે ને આ ક્રિકેટ ગ્રાઉન્ડ ત્યાં જડે. આજ પછી પવન વધારે છે જોઈ લ્યો કદાચ કે દરિયામાં વાવાઝોડું ને હમણાં પૂગી આવે થોડુંક તો વાવાઝોડું ના આવે ને વરસાદ 5-10 ઇંચ વરસી જાય તો હાલે ને કદાચ વાર બધાને હારે જ છે. આમ ઓરવેલા વાળાઓને કંઈ થાય ને એ કાશી હોય દે ફૂંકાઈ જાય અને આપણે તો કાં થાય. આમ અમારે તો હજી 22 મહિનાથી થયો ઓલા 2-2 મહિના થયા વરસે જાય તો આ ગાયું ઘોડા ને બધું જ લાવારીસ ગાયું રખડે ને ખૂટિયા એને મોટી તકલીફ. માણાને તો કોઈ દી તકલીફ જ ન પડે. માણા જ મારે નહીં ગમે ને ખાઈ લઈએ ગમે એ કરે કારણ કે ખેડૂને કામ કોઈને કરવું નથી. બધું નથી રાખવા, ખોડી નથી રાખવી, ગાય નથી રાખવી, કૂતરાઓ નથી નાખવું, પંખી નથી નાખવું. બાકી રાખો ને એને ખબર આવો તો તમને લોકો વહેમાં જ હોય કે અમે ખબર આવીએ અને એ તમારું ખાય જ નહીં એ ખબર આવે. આપણે જો આ માઠામાં એકવી લેવા નથી આવ્યું પણ એ મારે નહીં ખબર આવવું પડે એ એનું કરેલી છે ગમે ત્યાંથી સહેલી કાંઈ નહીં તો
વાછડિયું વાછડા વેસાઈ જાય કે ગાયું વેસાઈ જાય, એ ઈણું ખાઈ લઈએ. પીવારના ઘર ભેરા મણી ખબર આવી છે. આપણી કામ હેસિયત છે એટલે આપણે ગાયું ઘોડાને બરધુન કૂતરાને પંખીને ખબર આવે હગીએ. એ કોઈને વહેવામાં હોય તો ખોટી વાત છે. પીવારના એને આપણી હેસિયત જ નથી ખબર આવવાની. આપણી કામ એને ખબર આવી એ આપણી ખબર આવે. આ કૂતરોને હે કામ આપણે એવડું રક્ષણ કરે. આ જો અમે ભેરા હોય ભલે ને આ શટર કોઈને ન ખોલવા દે, નકા કોઈ દી કોઈને અમારો ડોન ભણતો ને ભાંતોય નથી ને કડતોય નથી. ઘણા આવો ખાણ લેવા તમે પીઓ પણ આ કોઈને ભાંતો નથી. પણ આ શટર ન ખોલવા દે. એક દી આ કોઈ નતા અમે છોકરા નતા તો ઘરવાળી આ શટર કારણ કે આમાં 7-8 વીઘા મગોટું સામે એનું શટર એવડ્યું હોય તો શટર ન ઉપડે એટલે ઘરવાળીએ કીધું કોઈક છોકરા લેવા આવ્યા હતા શટર ખોલી દો તો ડોન અમારે ખોલવાનું તો દેતો. બોલો એને કોઈએ કીધું નથી શટર નતો ખોલવા દેતો કે શટરની અડોમાં નગર પાસે ઉભે શટરને લાંબો હાથ કરે એટલે દોડે કે સીધો. એટલે ઘરવાળી પછી આડી ઊભીને પકડ્યો તો એ શટર ખોલવા દીધું. એ એની ખાનદાની કે તમારો રોટલો ખાય ને તો આ ખરાબ ન કરે. અને આ અલકીના મુગલુના પેટના ગાયુંનું ખાઈ જાય, ગાયુંનું દૂધ ખાય નહીં, ગાયુંનું ખરાબ કરે. એનું જ દૂધ ખાય, એના ગૌસારા ખાઈ જાય, એના માર્ગું ખાઈ જાય, એના પડતરું ખાઈ જાય, એના અવેડા ખાઈ જાય. તેલીના હલકીના કહેવા એટલે એને મુગલુની ઓલાદ કહેવાય. એટલે આ વરસતો નથી. હમણાં જો ને ચીનમાં દીધી હતી, ચીનમાંથી આવ્યો નેપાળમાંથી ફૂડો કાઢી નાખ્યો. આમ ન પાણીની ધોરિયામાં ઉવાર જતો હોય આપણે ઓલા હાઠીકા તણાઈને એમ માણાને બંગલાને પુલને તણાઈને જતા હતા. એટલે પછી આમ કરે કે જો આમ ઝડપ થાય કે કાંઈ ન વાર લાગે એ કે જે રીતે તમે પાણીની ધોરિયામાં વારો ને કીડીયું કેમ વયું જતી હોય ને તણાઈ જાય એમ કીડીયું મકોડા કીડી મકોડાને તાણે નાખી દીધા. એટલે આ વરસતો ને તેને બધી ખબર પડે, બધું દેખે. એટલે એવું હે ભાઈ જો આ ગાયુંનું આવ્યો આ ખાણ આવે છે કાયમ ગણખર ગાડી આવે પણ એ વેસાઈ જાય. એને કે વેસાઈ જ જાય. એટલે કોઈને જોતું હોય ને તો આપણે અગાઉથી ફોન કરીને આવજો મારા ભાઈ. પછી ક્યાં ક્યાં વેસીએ ને કાલ હે ને દેવ બળદ આશ્રમે ત્યાં જડશે અને ગારિયાધાર આજ રાતે ત્યાં જાહે. તો યોગેશભાઈ દેવ બળદ આશ્રમ હે અમરેલીમાં, રફાડા ગામ છે અને લગભગ તાલુકો બગસરા હે. તો ત્યાંથી ખાસ કરીને વિનંતી બધાની કે લેજો. એ 150 બરધું પારે, 150 બરધુંની હાથવે 14 જ વીઘા જમીન હે. અને સંત એવા ને કે સંત કામ કરે ને સંત પણ એવું કામ ન કરે. એવું કામ કરે કે લૂલા લંગડા અને અપંગ અને જેને કંબોઈ હોય ને એને જ લઈ આવે, એને જ રાખે, એને બાકી તમારે ન રાખે. એટલે ત્યાંથી ખાણ લઈ આવજો તો 5 રૂપિયા બળધુને જડે. એ આશ્રમ હે એટલે એ માગતો નથી ને એને માગવું ન પડે, મજબૂર ન થવું પડે માઠા વરહમાં. એટલે આપણે ખાંડ ત્યાં મોકલાવ્યું તો એ પહેલાં 15 બોરી ફ્રી ઓફ મોકલાવ્યું તો ભાઈ તમે આજુબાજુમાં વેચજો. 5 આપણે ને 5 અમારે ભાવેશભાઈએ જામનગર મારો ભાઈબંધ છે એણે કીધું કે ભાઈ 5 હું મોકલાવા. આ કહેવાય નહીં પણ આપણે કેવું એ આપણી ફરજ છે કે કારણ કે પાપ તારું પ્રકાશ જાડેજા ધર્મ તારો સુપો રાખે. એટલે ધર્મ કરતાં એ સુપો રખાય. પણ આ તમને કહીએ તો કોક તમે ભલે ને રોગા ન દો તો કંઈ નહીં પણ ત્યાં એ લેવે ને દેજો. બાસકાં લઈ આવજો એટલે ત્યાં જડશે આપણું ખાંડ. આજ ગાડી જાહે ત્યાં ગારિયાધાર લાલાભાઈ નામ છે અને ત્યાંથી પાછી ગાડી સીધી ત્યાં આવશે દેવબળદ આશ્રમમાંથી. ત્યાંથી બધા લેવજો. આજુબાજુમાં જેને થોડુંક સેટું પડતું હોય તો ત્યાંથી લેવજો. કારણ કે બળધુને 5 રૂપિયા મળે અને જીવે હગે ને રીએ 150 હે ત્યાં. એટલે તમારી મારી ફરજ છે ત્યાંથી ખાણ લેવું ને આપણે મોકલવું એ ફરજ છે. અમે એવા હાટું જ મોકલીએ છીએ. અમારે ભાવેશભાઈ કીધું કે હું જતો હતો ને મારે કામ હતું આપણે જેથી કાંકરેજ ભરવા ગયા ને ત્યાં એ કે રામભાઈ 2-3 બોરી તમે મોટરમાં લેતા જજો. એટલે તેથી આપણે ઘરે હતું ને મેં કીધું હા ભાઈ ગાડી ભૂટકીએ લઈ જાય. ગાડી ન ભૂટકી એટલે પછી મેં પાછું એ બાજુ ખાલી કરવા નહોતું. એટલે મેં કીધું કે ભાઈ 5 બોરી હું આપું ને તું 10ના પૈસા મોકલ. આપણો ભાઈબંધ છે, ભાઈબંધને તો ભાઈબંધ કહી શકે એટલે એને 10ના પૈસા એ ગાલો મોકલી દો. 2-3નું કીધું તો એને બદલે મેં કીધું 5 હું આપું 10 તું આપ, 15 આપીએ. 15 આપીને કીધું બળધુને ખવડાવજો ને આજુબાજુમાં દેજો. આ બધા એવા થાય ને એટલે પછી અમે કહેજો. એટલે હવે ત્યાં એની આજુબાજુમાં દીધા કંઈ બળધુને ખવડાવ્યા ને અમે દીધા હતા એ તો ફ્રી ઓફમાં દીધા હતા પણ એને વેચાતા દીધા એ પાછા ત્યાં રાખે. એટલે એને હું આ કુસો તો ઘણા બધા મફત દે પણ એની પાસે ભાડાની કરક તાણાતાણી હોય ડીઝલની મજૂરીની તો એ માગતો નથી. એટલે તમે બધા એને એક રિક્વેસ્ટ છે કે યોગેશભાઈને ફોન કરજો ત્યાંથી લઈ આવજો. અને મારા નંબર છે આપણે
પાણીયા હે આજુબાજુમાં બધા ગામ છે, પણ આપણે ગામ તો એકવાર ના આવડે. રફાડા હે ને બગસરા ને આજુબાજુ જે કંઈ ગામ હે ને એ બધા અમરેલીવાળાને ત્યાં જાજો ને લઈ આવજો. આપણા નંબર આપું 98-252-05389. ને રામભાઈ સિસોદિયા નામ છે ને યોગેશભાઈના નંબર તમને આપી. આપણે કાઢીને બોલતા નહોતા આવડતા એટલે બીજા મોબાઈલમાં હોય ને તો આગળ એ વાંચી શકીએ. તો બીજો આપણે મેં રહે નહીં, આ એક દેહી જેવો હોય. અને આ જવ છે ને બહુ ભારી ગણ કરે એમ કે આપણે પહેલાં ખબર નહોતા. મને તો હતું ગાયું ઘોડા જ ખાય, પણ આ ભેહું નહીં બહુ ખવડાવે. અને જનકદા ખબર ઓલી કથામાં કહેતા હતા કે અમદાવાદમાં કોઈ કે કંઈક મૂર્તિ બેહાડી હતી ને એમાં જવ કંઈ 9 ખાંડીમાં મૂર્તિ પલારી હતી. અને એ જવ પાછા કાસા આખા ગાયુંને ખવડાવે ને પોદરામાંથી કાઢે અને એ ધોવે ને એની ખીર બનાવે ને ખાય ને એટલે ડાયાબિટીસ જાતી દે. તો આપણને તો આ દૂધ ખાવાનું હોય ગાયું ને ભેહુંનું, જવ ખવડાવી એને આ જવ ખવડાવીને આ તો બાફેલા છે એટલે જરી સીધા જાય. એટલે આ ખવડાવે જેવું હોય. અને ફોન કરજો, એને ફોન કરીને અહીં લેવા આવજો ને ઘણા ઠેકાણે આપણું જડે એ કહેજો એને કે એ કહેજો ને કદાચ ખંભાળિયામાં ઉતારશું. રાજકોટમાં જડે, રાજકોટ ઉતાર્યું. પછી આમ કુતિયાણા હે બાપભાઈ, બાબુ લીલા હે એવાના કે ન્યા છે. પછી આમ સાયામાં રાજુભાઈ રબારી હે, ન્યાય દેશું. કાલ પરમથી રાજુભાઈ કીધું, પછી મેં કીધું ભાઈ માલ નથી, રાજુભાઈ આવે ને તો કહું. પછી આ હડમાનગઢ હિતેશભાઈ હે, ન્યા જડે. પછી આમ રાવલ રાજુભાઈ નામ હે. પછી નાગાભાઈ નામ હે, ખીરસરા મેર ખોડ કપાહિયા દુકાનવાળા ન્યા જડે. પછી ખંભાળિયામાં જડશે. અને એક હજી ખંભાળિયાને બાજુમાં કંઈ ગામ હે, ત્યાંથી એક ગઢવી સાહેબનો ફોન આવે, એને મોકલશું. એટલે તમારે કોઈને જોતું હોય તો પછી ફોન કરજો. 2 દી પછી એમાં તો આવશે. હજી આજે કાલ હે ને, આજે રક્ષાબંધન હે, કાલ દેવબળદ આશ્રમમાં જડશે. એ વાત ને કે કાલથી જડશે ત્યાં યોગેશભાઈના નંબર આપી ને જય માતાજી. બીજું કામ ભાઈ આમાં